સુટકી બેન આજ તો જાજા દિવસે અમારા ઘરે પધાર્યા. હા ડીંગલી બેન મારા ભાઈના લગ્ન નક્કી થઈ ગયા ને એટલે પછી કંકોત્રી દેવા આવી. વાહ રે વાહ સુટકી બેન 42 વર્ષે મેળ તો પડ્યો હો તમારા ભાઈનો. હું કીધું ડીંગલી બેન તમે? અરે કાઈ નહીં ક્યાં ગોઠવું તમારા ભાઈનું ઈ તો કયો. ગુજરાત બહાર કર્યું યુપી બાજુ ને સારું છે આમ તો કઈ વાંધો નથી. હા અહીં તો બાકી તો કોઈ દે એમ તો છે નહીં આ બાજુ તો. શું કહો છો? અરે કાઈ નહીં મારું કહેવાનું એમ છે કે ગમે ત્યાં કર્યું થઈ તો ગયું. તો મારા ભાઈ કઈ બોલતા નથી. કાંઈ નહીં સુટકી બેનીમાં મારે શું બોલવાનું હોય, તમે બે વાતું તો કરો છો આવી ત્યારની મંડાણી તો કયું નહીં. મારો તો કોઈ ભાવે નથી પૂછતું કાંઈ ભાઈ ઉભા કે કાઈ એમ તો તમારા ભાવ પૂછતા હોય તને ન પૂછે તાલે. આ તમે છોકરીના બૂટ તમે ક્યાંથી લીધા? એ તો તમારા ભાઈ ગયા હતા ને અમેરિકાથી ત્યાંથી લઈ આવ્યા. હા બૂટ તો હારા છે મારી લેવા તો મને કીધું હોત તો હું એમાં ગઈ લેત ને. તમારો બાબો તો મોટો થઈ ગયો ભણવા બેહાડ્યો કે નહીં? જાય ભણવા કંઈક ધક્કાન પાટા મારી મોકલીએ ત્યાં જાય, બાકી તો આખો દે મોબાઈલ. મારી મોબાઈલ જોઈએ મને મોબાઈલ તો આપો. હા અમારે ઈ ઉપાડ્યું છે મોબાઈલ ની આખો દી મોબાઈલ બાકી ભણવું ઈ તો બધી કઈ ક્યાં કોઈને મગજમાં ઉતરસ. મોબાઈલ દઈ દે એટલે બસ હાલે. આ તમારા બાજુમાં છે ઈ કોણ છે? તમારા ભેગું કોણ આવ્યું છે? અરે એ ડીંગલી બેન હું વાત કરું તમને. હું નીકળી ને ઘરેથી મને રિક્ષા નહોતી જડતી. પછી આને લેતી એની પાસે પોતાનું એક્ટિવા છે ને ઘરનું. તો મેં કીધું કે હાલ તો એક્ટિવા લઈને મારા ભેગી આપણે બે કંકોત્રી દેવું ને 200 નું તને પેટ્રોલ નાખી દે. એ ના હો, આપણે તો 600 ની વાત થઈ હતી, તમે 200 શું કરો છો હે? 600 તો હોવા તો જોઈએ ને આટલે મારા ખિસ્સામાં. 200 નું વટાણે નાખી દે ને 200 પછી બે દી પછી દઈ દે. હું કે કામ મૂકીને ભાગી જવાની છે? તમારું કઈ નક્કી નો કે ભાઈ ઓ સુટકી બેન તમે તો વયાઈ જાઓ. તો હવે એક કામ કરીએ સુટકી બેન, તમે રોકાઈ જાઓ, હું ખાવાનું લઈ આવું કે ને હમણાં ઢીંગલીને કહું ને તો બનાવી નાખે, પછી ખાઈ પીને જ જાય ગયો. બીજું હું ના ભાઈ હું રોકાઈ ને તો પછી મારે આખો દી બધાને આરી કંકોત્રી દેવાની બાકી છે ને હું પછી કઈ પૂગી. અરે સુટકી બેન કંકોત્રી તો પછી દેવાઈ જાય. હજી કે કાલ તો કઈ લગ્ન નથી. લગ્ન તો હજી 1 મહિનાની વાર છે તો કંકોત્રી તો 10-15 દીમાં દેવાઈ જાય. આ ડીંગલી બેન ઈ વાત તો મને હાસે પણ એક્ટિવા વાળી બેન છે ઈ પાછી ને ખાઈને ઘરે પૂગવું હોય ને. ના તમે કહેતા હોય તો આપણે ખાઈ જાય. ઘરે ભલે ને મોડા પૂછો આમ મારો ઘરવાળો ઓફિસેથી 9 વાગે તો આવે. મને ભૂખ લાગી મારે ખાવું. જો સુટકી બેન હોય તો તમારી ઢબુડીની ભૂખ લાગી તો પછી હવે રોકાય ચાવની હવે ખાઈને જાયો તો તમારા ભાઈને મોકલું કે લે આવે ભીંડા કે ગવા કે. ભીંડામાં હું ખાવું? હું સૈણાનો લોટ લઈ આવું તો ભજીયા બનાવી નાખજે ની. ના હો ભજીયા મને બનાવતા ન આવડે. મારાથી પોસા ન થાય ને પછી બધું બગડે. એના કરતા ભીંડા લઈ આવો ને હું ભીંડાનું શાક બનાવી નાખું. પણ ભીંડાનું શાક મને નથી ભાવતું. એ શીકણું થાય ને એટલે હો. મને લાડવા ખાવા લાડવા. હવે આને તો વળી હાવ નવું ઉપાડ્યું, એકને લાડવા ખાવા, એકને પીઝા ખાવા. ખિસ્સામાં પસાર નોટ છે, હવે અમે લેવું હું? સૈણા લોટ આવે 30 રૂપિયાને લેતો આવે તો ભજીયા ખાત ને ભીંડા લઈ આવું. બીજું હું પસામાં પતી જાય. પીઝાના પૈસા ક્યાંથી કાઢવા? તમે ક્યાં ઉપાડી કાઢો? એ તો સુટકી બેન દે આપણે 200 રૂપિયા. મારી પાસે 200 રૂપિયા હોય તો હું આને 600 ન ઉડી દેત. યાની 600 પેટ્રોલની વાત કરી તો હમણાં તમે સાંભળી નહીં. એમાં હજી તો આના 200 રૂપિયા મેં બાકી રાખ્યા. ક્યાં બેન મને તમારો પર્સ બતાવો તો એમાં કેટલા પૈસા છે? તમે હાસું બોલો કે ખોટું? ના હું કામે પર્સ બતાવું? લે પૈસા મારા છે. એલા ઢીંગલાઓ તમે એને હું પૂછો છો? એ કઈ થોડી આપણી હગી છે કે આપણે પૈસા દેહે. આ તો એક માણસાઈની રીતે પૂછતો કે જો આપે તો બધું ખાય હારે, બાકી બીજું તો હું એના પૈસા લઈને કઈ થોડા આપણે ભાગી જવાના. એના પૈસા તો પછી આપણે દઈ દે. હું 100 રૂપિયા આપત ને પછા મારી ત્યાં પડ્યા તો 150 રૂપિયામાં હું આપણે બધે હારે પેટ ભરીને ખાત. હારું હાલો તો મારે ખાવું નથી. હજી મારે ઘણી જગ્યાએ કંકોત્રી દેવાની બાકી છે. હું કંકોત્રી દઈ આવું ને તમે બે માણસ ખાઈ લ્યો ને અમારે થાય મોડું તો હાલો અમે જઈએ હવે ઢીંગલી બેન. ના હો ખાધા વગર તો જવા જ ન દઉં. તમારે ખાવું તો પડે જો. તમારે બે માણાની કથા પૂરી થાય તો તમે કઈ ખવડાવો ને મને. એમાં મને લાગતું નથી કે તમે કઈ ખવડાવશો. હાલો ને સુટકી બેન હવે આપણે જાય. અહીંયા કઈ ભેગું થાય એવું છે નહીં હો. આ તો જો બોલકી બહુ બોલે હો. કયું નહીં બોલા બોલ થીસ એને મોકલી દો ની. હવે ઢીંગલી બેન મારી પાસે 200 રૂપિયા છે હો. પછી હું ઘરે કેમ પૂગી એ તો તમને ખબર છે ને. અરે બેન હાલીને વહી જવાય. એમાં ક્યાં ન્યા તમારું ઘર કોઈ દુબઈ છે તમે નહીં પૂગો? અહીંથી હાલતું થઈ જાય તો હાઈ થાય તો ઘેરે પૂગી જાવ. એ સુટકી બેન એક કામ કરો ની. મારા ભાઈને કહો ને તમે ખાતામાં નાખી દે પૈસા તો પછી એમાં 100 રૂપિયા તમારા ભાઈને દઈ દીજો તો એ ખાવાનું લે આવે ને 200 રૂપિયા તમારા ડ્રાઈવરને દઈ દીજો એટલે પતી જાય. 500 ને ખુલ્યો ની. હું કઈ ડ્રાઈવર નથી હોય એનો. આ તો સંબંધ સારા છે એટલે હું ભેગી આવી ખાલી.
ડીંગલીબેન વાત તમારી હાસી પણ ઈ પૈસા નો નાખે ઘડીકમાં. આગળ તો તમે કહેતા હતા કે અમેરિકાથી બૂટ લાવ્યા અને ઈ બધી મોટી મોટી તો જીતતા હતા ને 500 રૂપિયા નહીં નાખે. આપણી વસ્તુ લઈ આવી દે પૈસા નથી દેતા. મને તો નથી લાગતું કે ઈ અમેરિકાથી લાવ્યા હોય. એ શનિવારે ભરાઈને ત્યાંથી લીધા હશે તમે 30-40 રૂપિયા વાળા. કાંઈ ની વસ્તુ તો અમે બધી બ્રાન્ડેડ જ પહેરીએ હો. ગુજરીમાં અમે ન જાય. હા ભાઈ આ તમે બ્રાન્ડેડ જ પહેરો છો ઈ મૂકો ની ભાઈ બધું ઈ હમણાં હું પૈસાનું કંઈક સેટિંગ કરી આવું પછી ખાઈ પીને જાયજો. ને ડીંગલીબેન બધાયને પૂગી જવાનું છો 2 દી અગાઉ લગનમાં હાગમટે. સુટકી બેની કે કેવાની વાત હોય અમે તો પૂગી જ જાહું 2 દી તાળા મારી નહીં તારે. એ ખાવું પીવું મોજ કરશું.